વાવ થરાદ જિલ્લાના પ્રમુખ જ છો એટલું સમજીને ચાલજો. તમે બધા પ્રમુખ છો ને હું કાર્યકર્તા છું. મારામાં ક્યારેય એ ભાવ તમને નહીં જોવા મળે કે તમને ખાતરી આપું છું કે નરેશ ઠાકોર એક પ્રમુખ છે એવું ક્યારેય ભાવ તમને જોવા નહીં મળે કે નહીં એવું હું તાકાત કે નહીં મારું અભિમાન લઈને કરું. ને સૌ કાર્યકર્તાઓ વડીલોને એટલી પણ ખાતરી આપું છું ભારતીય જનતા પાર્ટીએ આટલી મોટી જવાબદારી આપી છે. આ ભારતીય જનતા પાર્ટીના કેસને એક પણ કલંક લાગે એવું એક પણ કામ હું નહીં કરું. ભારતીય જનતા પાર્ટી એ મારા મા બાપ છે. જો મારા મા બાપને દુઃખી કરું એટલું જો મનથી મને દુઃખ થતું હોય તો પાર્ટીને દુઃખ કરું એ મારા મા બાપ સમાન છે. એને દુઃખ થાય એનું નુકસાન થાય એવું એક પણ કામ નહીં કરું. નરેશભાઈએ કીધું તમે યાદ કરાવજો. ભાભર તાલુકા અને શહેરના વિકાસલક્ષી કામો જે કંઈક બાકી હશે એ પણ બધાને સાથે લઈ અને એનું પણ પૂર્ણ કરવાની ખાતરી આપું છું. આપણા બધાનું કામ એ છે કે ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરીએ અને આગામી મેં મારા તિયોદર પ્રવચનમાં પણ કીધું હતું કે ભારતીય જનતા પાર્ટીની અંદર ડબલ એન્જિનની સરકાર છે અને આ વાવ થરાદ જિલ્લો નવનિયુક્ત બન્યો છે અને સમગ્ર ગુજરાતમાંથી થવાનું છે. પણ આ ત્રીજું એન્જિન જોડવાનું કામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા આ ભારતીય જનતા પાર્ટીની બનશે એવી મને પણ વિશ્વાસ છે કે આપણા બધાની સૌની મહેનત છે અને મહેનત એ રંગ લાવશે અને ફરીથી અહીંયા પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે. બેનશ્રીએ પણ કીધું હતું કે અહીંયા વર્ષોથી તાલુકા પંચાયત અને નગરપાલિકા આપણા ભારતીય જનતા પાર્ટીની છે જ. એ જ રીતે ફરીથી પણ ભારતીય જનતા પાર્ટી આ ભાભર શહેર નગરપાલિકા અને તાલુકા પંચાયત પણ ભારતીય જનતા પાર્ટીની બહુમતી વાળી બને એવી તમારા પાસેથી અપેક્ષા રાખું છું. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ.